હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં પણ ભારે વીજળીના કડાકા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કરા સાથે વરસ્યો વરસાદ। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગે 8મી મે 2025 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રવિવારે 4 મે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠામાં ભારે પવન સાથે કરા પડ્યા। બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરા વૃષ્ટિ થયાની માહિતી મળી છે, જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। કમોસમી વરસાદના પગલે નુકસાન થવાની ભીતિ હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદના પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। જોકે અંગ દજાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન ખાતાની આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદની મજા મોકલી છે। ગઈકાલ મોડી સાથે અમીરગઢ પંથકના ઇકબાગઢમાં પણ કમોસમી વરસાદ સાથે કરા પડેલા હતા, જેમાં ખેડૂતોને તૈયાર પાકમાં ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ છે। આપ મારા પાસેના દ્રશ્યમાં આપ જોઈ શકો છો, આ છે ઇકબાગઢના ખેડૂતે જે 3 વીઘા ખેતરમાં બાજરી વાવેલી હતી અને ખેડૂતની તમામ આશા આ બાજરી ઉપર રહેલી હતી કે બાજરીનો પાક તૈયાર થશે અને માર્કેટમાં વેચી અને પૈસા લાવશે, પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતની કમર તોડી નાખેલી છે। આ 3 વીઘા ખેતીમાં જે બાજરી હતી તે તમામ મોડી રાતે પડેલા વરસાદ અને પવનના લીધે તમામ બાજરી આડી પડેલી છે। અશોક